સીતારામ બા. સીતારામ. તો આજે તમે શું શીખવાડશો? આ વિષ્ણુ સહસ્ત્ર આજ બોલવાનું છે. વિષ્ણુ સહસ્ત્ર બોલી તો આપણા પાપનો નાશ થાય ને આપણા કર્મ કર્યા હોય એ પાપનો નાશ થાય. તો આનું સવાર સાંજ બોલવાથી આનું મહત્વ ઘણું હશે એવું લાગે છે. હા. સારું, તો ચાલો બધાને સંભળાવીએ. અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજાર શરણ મસ્તક ચાધળ અને બાહુવાળા પરમાત્મા તમને નમસ્કારો. હજાર નામવાળા ને હજાર કોટી યુગને ધારણ કરવા વાળા એવા ચાત્ર બ્રહ્મ પુરુષને નમસ્કારો. જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કારો. જે વાસુદેવની વાસનાથી ત્રણ લોક વાસનાવાળા છે અને સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને આપને નમસ્કારો. બ્રહ્મ સ્વરૂપને ગૌ બ્રાહ્મણનું હિત કરનારા એવા દેવોને નમસ્કારો. જગતનું હિત કરનારા શ્રી કૃષ્ણને નમસ્કારો. ગોવિંદ સ્વરૂપને નમસ્કારો. જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધાય દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રીતિ જાય છે. જેમાં શ્રી હરિના ભજન પૂજન થાય છે એવા માર્ગ નિષ્કુણ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાનો માર્ગ કુમાર્ગ જાણવા બધાય વેદો જાણવાથી જે પૂર્ણ થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દુષ્ટોનો નાશ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે. જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત મધ્ય અને સંધ્યાકાળ અથવા 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ કર્મો નાશ પામે છે. જે મનુષ્ય વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વે પાપ નાશ પામે છે. જે મનુષ્ય આ સ્તોત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે ત્યાંના શત્રુ બળી જાય છે, તેના ઉપર સર્વ ગ્રહ શાંત રહે છે અને ત્યાંના સર્વ પાપ વિનાશ પામે છે. જેણે શ્રદ્ધા ભક્તિપૂર્વક આ સ્તોત્રનું ધ્યાન કર્યું કે શ્રવણ કર્યું કે પાઠ કર્યો તેની સર્વ દાન આપ્યાની દેવોની રૂડા પ્રકારની પૂજા કરી. એમ સમજવું જે મનુષ્ય દરેક 12ને દિવસે મારી સમીપ આ સત્ર નામનો પાઠ કરે છે તેણે આલોક કે પરલોકમાં કોઈ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પોના પાપ ધીમે ધીમે બળી જાય છે. હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસી પાસે બેસીને આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના દાનનું ફળ પામે છે. વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે અને તેના બ્રહ્મત્યા ઘોર પાપ હોય તો પણ તે સર્વનાશ પામે છે. એવું ચક્રધારી ભગવાનનું વચન છે. ઇતિશ્રી જન્મ મહાભારત ભીષ્મી દિસ્તર જવાદે વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્તોત્ર સંપૂર્ણ. શ્રી કૃષ્ણાય નમસ્તુતે નમસ્તુતે નમસ્તુતે.